भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। वेदव्यास जी रचित श्रीमद् भागवत में सुखदेव जी परीक्षित नो संवाद भागवत जी ना पुराण ना पुस्तक में गीता प्रेस गोरखपुर में जे अनुवाद है ते गई काले ते प्रसंग हतो जेमा विदुरजी અને ઉદ્ધવજીનું મિલન થયું યમુના કિનારે અને વિદુરજીએ ભગવાન શ્રી કૃષ્ણની વિશે પૂછ્યું અને ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા લીલા અને વ્રજ લીલા વિશે ઉદ્ધવજીએ ટૂંકમાં જ બધી લીલાનું વર્ણન કર્યું, જેમાં ગઈકાલે અહીંયા સુધી આવ્યા હતા કે ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા હતા કે શ્રી ગોવર્ધન મહારાજનો મહિમા પ્રગટ કરવા ઇન્દ્ર યાગને બદલે શ્રી ગોવર્ધન યાગ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓ પાસે કરાવ્યો ત્યારે ઇન્દ્રએ ક્રોધિત થઈ વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો ત્યારે કરુણાનિધાન ભગવાને રમત રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઉચકી લીધો અને અત્યંત ભયભીત વ્રજવાસીઓનું અને ગાયોનું રક્ષણ કર્યું. વળી પ્રભુ શ્રી કૃષ્ણ વૃંદાવનમાં શરદ પૂનમની રાત્રિએ જેટલી ગોપીઓ હતી તેટલા રૂપ પ્રગટ કરી તેમની સાથે રાસલીલા કરતા હતા. શ્રી ભાગવતજીના અનુવાદમાં આ જે પ્રસંગ ગઈકાલે આવ્યો હતો તેમાં ઉદ્ધવજી તથા વિદુરજીનું જે આ મિલન અને જે સંવાદ થયો, હવે આગળ ભાગવતજીમાં સુખદેવજી પરીક્ષિતને કહે છે અને સૌનકાદિ ઋષિઓને સૂતજી કહે છે કે ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું હતું જ્યારે વિદુરજીથી છૂટા પડ્યા છેલ્લે ત્યારે ત્યાં સંવાદ પૂરો થયો ત્યારે કે જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં પ્રભુએ અંતિમ ઉપદેશ આપ્યો એટલે કે જે પારધીએ બાણ માર્યું એ પહેલા બધા આવી ગયા હતા, બધાને ખબર હતી કે હવે પ્રભુ લીલા કરી જશે, આસુર વ્યામો લીલા કરશે, એટલે જ ઉદ્ધવજી પછી મૈત્રેય મુનિ એ બધા તે વખતે ત્યાં હતા. ત્યારે હું તથા મૈત્રેય મુનિ પણ ત્યાં સન્મુખ હતા. ત્યારે અમને શ્રી કૃષ્ણ પ્રભુએ શ્રી ભાગવતજીનો ઉપદેશ કર્યો. હવે વિદુરજી કહે મને પણ તે ભાગવતજીનો ઉપદેશ શ્રવણ કરવો છે જે સ્વયં પ્રભુએ કર્યો હતો. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુએ સ્વયં તે વખતે મૈત્રેય મુનિને આજ્ઞા કરી હતી મારી સામે જ કે તમે આ ભાગવતજી હે મૈત્રેય મુનિ તમે આ ભાગવતજીનો ઉપદેશ વિદુરજીને શ્રવણ કરાવજો. હવે આટલું કહી અને ઉદ્ધવજી પ્રભુના પાદુકા મસ્તક ઉપર રાખી બદ્રીનાથ તરફ પ્રયાણ કર્યું અને બીજા સ્વરૂપે વ્રજમાં ગુપ્ત લતાપતા સ્વરૂપે નિવાસ કરી રહ્યા છે. જે વાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ઉદ્ધવજી સાથે મિલન થાય છે એ પ્રમાણ છે. વ્રજમાં કુસુમ સરોવર પાસે છે લગભગ, અને ઉદ્ધવજીનો ઉદ્ધવ કુંડ કરીને પણ એક સ્થાન છે, પરિક્રમા કરતા વચ્ચે આવે છે. હવે ત્યાંથી વિદુરજી મૈત્રેય મુનિના શરણે આવે છે. ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને સ્વરૂપ જ્ઞાન કરાવતા વચન કહે છે કે આપ તો સાક્ષાત ધર્મ રાજા એટલે યમદેવ છો. પછી વિદુરજી શ્રી કૃષ્ણના મુખે જે ભાગવત ઉપદેશ શ્રવણ કર્યો હતો તે શ્રવણ કરાવવા વિનંતી કરે છે. એટલે આ જે ઉપદેશ છે ભાગવતજીનો એ સ્વયં શ્રી
દ્વારિકાધીશજીએ કર્યો છે મૈત્રેય મુનિ અને ઉદ્ધવજીની સામે, અને પછી મૈત્રેય મુનિને કહ્યું હતું કે વિદુરજીને તમે શ્રવણ કરાવજો. એટલે હવે મૈત્રેય મુનિ ભગવાનની આજ્ઞાને યાદ કરી અને એ મૈત્રેય મુનિએ કહ્યું, વિદુરજી, હવે હું તુચ્છ વિષય સુખની કામનાથી મહાદુઃખ વહોરી લેનારા મનુષ્યોના દુઃખના નિવારણ માટે શ્રીમદ ભાગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું. એટલે મૈત્રેય મુનિએ તો એક વાક્યમાં શ્રીમદ ભાગવતનો મહિમા પણ મહાત્મ્યથી જ શરૂઆત થવી જોઈએ કે તેવી પરંપરા છે, પણ ઓછા એક જ વાક્યમાં કેટલી બધી મોટું મહાત્મ્ય પ્રગટ કરી દીધું આપ મૈત્રેયજીએ કે તુચ્છ વિષય સુખની કામનાથી મહાદુઃખ વહોરી લેનારા, એટલે કે જે જીવ લૌકિક સુખ માટે થઈ અને ખૂબ દ્રવ્ય માટે કષ્ટ લઈ અને બધું ભેગું કરે અને એ વિષય સુખના ભોગવવાથી મને બધું સુખ, સાચું સુખ મળી જશે એવો એ ભાવ રાખે અને છેવટે સાચું સુખ તો મળે નહીં, મહાકષ્ટથી વિષય સાધનો ભેગા કર્યા પણ સાચું સુખ ના મળે એનો વાંધો નહીં, પણ પછી મહાદુઃખ વહોરી લે છે એવું વિષય સુખ ભોગવતા ભોગવતા, કારણ કે એમાં જ કામ ક્રોધ બધું આવી જાય, બધા જ પાપ પણ થઈ શકે, એટલે મહાદુઃખ આવે છે. એ મનુષ્યોના દુઃખના નિવારણ માટે શ્રીમદ ભાગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું. સૃષ્ટિની રચના પહેલા આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું. જેમ પરીક્ષિતે સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો હતો ને, તો આ જે સંવાદ છે એમાં દરેકે દરેકને અધિકાર છે કે આ પૃથ્વી પર જે રહીએ છીએ તો પૂર્વે શું હતું, પહેલાં શું હતું, શરૂઆત ક્યાંથી થઈ. તો આ તો અનંત છે કથા, આનો અંત નથી કે ઈંડું પહેલાં કે મરઘી પહેલાં. એ જે આપણે વાતોમાં લૌકિકમાં જાણવામાં હસીએ છીએ અને નક્કી નથી કરી શકતા કે મરઘી પહેલાં હતી કે ઈંડું પહેલાં હતું. એવી રીતે આ સંસારમાં ભગવાન પહેલાં, પછી જીવો આવ્યા, પણ એનો જે મૂળ છે એ હજુ સુધી કોઈ પામી શક્યું નથી. એટલે કહ્યું કે સૃષ્ટિની રચના પહેલા આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું. તે સમયે શ્રી નારાયણ સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને પોતાના શરીરમાં લીન કરીને શેષ શૈયા પર પોઢેલા હતા. આ પ્રમાણે 1000 ચતુર્યુગી સુધી જળમાં શયન કર્યા પછી તેમની જ કાલ શક્તિએ, આપણે જેમ એલાર્મ મૂકીએ છીએ ને સમય ઉઠવા માટે, તો ભગવાન પણ 1000 ચતુર્યુગી સુધી જે શયન કરે છે, દર વખતે કરે છે, આવું આવશે 2-3 વખત એટલે ખ્યાલ આવી જશે. દર વખત 1000 ચતુર્યુગી સુધી સૂઈ જવાનું અને દર વખત 1000 ચતુર્યુગી સુધી જાગવાનું, આ આપનો ક્રમ છે. તેમની જ કાળ શક્તિએ શ્રી નારાયણને જીવોની ઉત્પત્તિ ફરી થાય તે માટે પ્રેરિત કર્યા, જગાડ્યા. આ જીવોની ઉત્પત્તિ ફરી થાય એના માટે જગાડ્યા. એટલે શું? તો કહે છે કે 1000 ચતુર્યુગી માટે જે શયન કરવાનો સમય આવેલો એમને, એ વખતે છેલ્લે મહાપ્રલય થાય ને મહાપ્રલયમાં અમુક 1000 વર્ષ સુધી તો ખાલી વરસાદ પડ્યા કરે, ના પહેલાં અમુક 1000 વર્ષ સુધી તો ખાલી વાયુ વાયા કરે, પછી ગરમી પડ્યા કરે, બધું બળીને ભસ્મ થાય એવી, પછી અગ્નિ શરૂ થાય, અમુક વર્ષો સુધી અગ્નિ બાળ્યા કરે પૃથ્વીને, સમગ્ર બ્રહ્માંડને, પછી વર્ષા શરૂ થાય, એટલું પડે કે બધું ડૂબીને જળમય થઈ જાય, એટલે એક પણ જીવ જીવતો ના બચે. આ છે સંહાર શક્તિ ભગવાનને. પણ જીવ જીવતો ના બચે એટલે શું? એના દેહ બધા બળીને ભસ્મ થાય, બધા એના 84 લાખ દેહો તે વખતે બળીને ભસ્મ થઈ જાય, રાખ થઈ જાય, જળમાં વહી જાય, સુકાઈ જાય, બાષ્પીભવન થઈ જાય, જે ગણો તે.
પણ તેમની રહેલી અંદર આત્મા જે છે એ તો નષ્ટ થતો નથી, કેમ કે એ તો અજર અમર છે. પણ એ આત્માની સાથે જે સૂક્ષ્મ શરીર છે કે જેને ભોગ ભોગવતા ભોગવતા પ્રલય આવ્યો, એટલે જે ભોગ ભોગવતો હોય તે છૂટી ગયો અને મરવું પડ્યું. તો આ જવાબદારી કોની? તો કે જે પ્રલય લાવે એની. પ્રલય કોણ લાવ્યું? તો કે ભગવાન લાવ્યા. કેમ લાવ્યા? તો કે આ નિયમ રાખ્યો છે 1000 ચતુર્યુગી તો સૂઈ જ જવાનું, કારણ કે આ તો કાયમનું છે. નથી કહેતા કાયમનું છે, થોડો આરામ કરી લેવો જોઈએ એમ. તો આ જે આપનો ક્રમ છે એમાં જે વખતે છેલ્લે પ્રલય થયો હતો અને આ લાખો કરોડો અબજો જીવો જે પ્રલયમાં બળીને ડૂબીને કે બાષ્પીભવન થઈને નષ્ટ પામ્યા હતા, એ બધા જીવોનો આત્મા સૂક્ષ્મ શરીર સાથે ભગવાનની અંદર ભગવાને સમાવી લીધો. કેમ કે ભગવાનનો અંશ છે ને, એટલે ભગવાન એનો ત્યાગ નથી કરી શકતા ને કરશે પણ નહીં. શા માટે કરે? એમના છે. છોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. જેનું કોઈ નથી એની ઈશ્વર સંભાળ રાખે, જે બધી વાતો છે એ મૂળ એમના અંશ છે. એટલે તો કહે છે કે એ બધાને આપે આપના સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને, આત્મા સાથેનું જે સૂક્ષ્મ શરીર છે, જેણે જે કર્મ કર્યું છે, જેણે પુણ્ય કરતાં કરતાં આવી રીતે પ્રલયમાં ગયા, તો એ શરીર ભગવાનની અંદર સમાઈ ગયું. પાપ કરતાં કરતાં આ પ્રલય આવ્યો અને ગયા તો એ અંદર સમાઈ ગયું. હવે એ લોકોનું જે કાર્ય બાકી છે, પાપ ભોગવવાનું, પુણ્ય ભોગવવાનું, પાપ પુણ્ય મિશ્રિત ફળ ભોગવવાના, એ અટકેલું છે 1000 ચતુર્યુગી સુધી. પણ હવે ભગવાને આ કાલ શક્તિ જે છે, જેમને કહી રાખેલું કે ભાઈ સમય થાય એટલે મને ઉઠાડી દેજો, એટલે વળી પાછા આ બધાનું બહાર કાઢીશ અને વળી પાછું આ સંસાર ચાલશે. જેવો જેનો કર્મ હતું એનું ફળ વળી ચાલુ. ટૂંકમાં આ સૃષ્ટિનો ક્રમ આ રીતે ચાલતો થઈ જશે. અને આ રીતે જગાડ્યા. ત્યારે પ્રભુએ પોતાના શરીરમાં લીન થયેલા અનંત લોક જોયા. આપણને તો ખાલી પૃથ્વી જ દેખાય છે ને. અનંત લોક એટલે જે પાતાળ છે, સ્વર્ગ છે, એ સિવાય પણ કેટલાય લોક છે જેનું આપણને ખબર નથી. ગર્ગ સંહિતામાં આવશે કેટલા બ્રહ્માંડો છે. તે વખતે ફરીથી સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા થતા સર્વપ્રથમ આપની નાભી કે જે દુટીનો ભાગ છે નારાયણની, એ દુટીના ભાગમાંથી એક કમળ પ્રગટ થયું. અહીંયાથી શરૂઆત થાય છે કમળથી. તે કમળમાં તે વિષ્ણુ ભગવાન સ્વયં પ્રવેશ્યા. આ બધી લીલાઓ એવી છે કે બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો, ખાલી ભાવ તો શ્રદ્ધા હશે એટલે બધો અનુભવ થશે. ત્યારે તેમાંથી શ્રી બ્રહ્માજી પ્રગટ થયા. એટલે વિષ્ણુ પોતે અંદર પ્રવેશ્યા, એટલે આ બ્રહ્માજી જે છે એમની અંદર પણ વિષ્ણુ છે, એમનું જ બળ છે આ બ્રહ્માજી પાસે. એટલે બ્રહ્માજી પ્રગટ થયા તો બ્રહ્માજીનું કાર્ય શું હોય છે? સૃષ્ટિનું વળી પાછું પહેલાં જે હતું એવું સર્જન કરવાનું કાર્ય હોય છે, કે જેમને લોકો સ્વયંભૂ કહે છે. સ્વયંભૂ એટલા માટે કે એમના કોઈ માતા પિતા નથી હોતા, પણ જાતે પ્રગટ થાય છે. ચારે બાજુ મુખ ફેરવીને જોયું તો માત્ર જળ જ જળ હતું. કારણ કે પ્રલયના જળમાં 1000 વર્ષ સુધી આપ પડ્યા છે, એ જળ જ છે. અત્યારે પૃથ્વી ક્યાં છે દેખાતી નથી. એટલું જળ છે કે પૃથ્વી તો ક્યાંય દેખાતી નથી. તે વખતે તેમાં 4 દિશામાં 4 મુખ પ્રગટ થઈ ગયા. બ્રહ્માજીના 4 મુખ કેમ છે એનું કારણ આવ્યું. તેમને કમલનું કશું જ રહસ્ય સમજાયું નહીં. એટલે જે બેઠેલા છે ને, કમળ બહુ વિશાળ છે, એ કમળનું રહસ્ય એટલે કે કંઈ સમજાયું નહીં. આજુબાજુ જળ જ છે અને હું કમળમાં બેઠો છું, પણ આગળ શું, હવે શું કરવાનું મારે, એ સમજાયું નહીં. તેઓ વિચારવા લાગ્યા કે કમળ પર બેઠેલો હું કોણ છું અને આ કમળ ક્યાંથી પ્રગટ થયું હશે. એટલે કે કમળનું જે દાંડી છે, નીચેની નાળ, એ ક્યાં હશે નીચે દરિયામાં. એ જોવા માટે એ કમળના નાળના સૂક્ષ્મ છિદ્રમાં થઈને પાણીમાં પેઠા. એટલે કમળ કંઈ આવડું નથી, વિશાળકાય છે. અને એની અંદર જે નાળ હોય, જેમાંથી કમળની દાંડી કહેવાય, એ પણ મોટી છે. એમાં ઘૂસ્યા અંદર
અને એ ક્યાંથી આવે છે? કેમ કે મારું જે જન્મ થયો છે એ આ કમળમાંથી, પણ કમળનો જન્મ થયો છે એ કઈ જગ્યાએથી, કઈ ભૂમિમાંથી? એ મને ભૂમિ મળી જશે તો એવી આશાએ એ કમળની નાળમાં ઊંડે ઊંડે ઉતર્યા કે નાળના આધારે, એવું લખ્યું છે આમાં, એટલે બહારથી એ નાળ પકડી અને નાળ ક્યાં જાય છે એ શોધવા માટે પાણીમાં પેઠા. પણ તે નાળના આધારને શોધતા શોધતા ભગવાન વિષ્ણુના નાભી પ્રદેશની પાસે જઈને પહોંચ્યા. એટલે છેવટે તો જે અંદર વિષ્ણુ ભગવાન શયન કરી રહેલા હતા, હવે જાગ્યા છે એટલે નેત્રો જ ખોલ્યા છે હજી તો, પણ જળમાં છે. તો છેવટે ત્યાં મોટું વિશાળકાય પેટ દેખાયું અને નાભી દેખાઈ, અને ત્યાં આ કમળનું મૂળ દાંડી ત્યાંથી પ્રગટ થઈ છે એવા દર્શન થયા. પણ તોય તે પૂરો પાર પામી શક્યા નહીં. હે વિદુરજી, તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા બ્રહ્માજીને ઘણો કાળ વીતી ગયો. એટલે એમને જાણવું છે કે આ છે શું, ક્યાંથી આવ્યો છું, એમાં ઘણો સમય પસાર થઈ ગયો. અંતે થાકી ગયા, હારી ગયા અને પાછા પ્રલયના જળમાં સ્થિત એક કમળની દાંડીમાંથી બહાર આવ્યા, અથવા તો કમળની દાંડી પકડીને પાછા ઉપર આવ્યા અને વિશાળ કમળ ઉપર આવીને પાછા બેસી ગયા. કારણ કે જળ જ છે, બીજે તો ક્યાંય બેસાય એવું નથી. અને સમાધિસ્થ થઈ ગયા જાણવા માટે કે છે શું આ, હું ક્યાં છું, હું કોણ છું. અને દિવ્ય 100 વર્ષ સુધી સમાધિમાં રહ્યા. પાછો બીજો પ્રસંગ એવો આવશે કે આવી રીતે કર્યા પછી જ્યારે મૂંઝાઈ ગયા ત્યારે તપ એવો અવાજ સંભળાયો આકાશવાણીનો, એટલે આવી રીતે તપ કરવા બેઠા એવો પ્રસંગ આવશે. આમાં સીધું કીધું કે સમાધિમાં બેસી ગયા. ત્યારે પ્રભુએ બ્રહ્માજીનો મનોરથ જાણી તેમની પર કૃપા કરી. આ શું મનોરથ? તો બ્રહ્માજીનો મનોરથ એટલે પૂર્વજન્મમાં જેમણે પણ ઈચ્છા કરી હોય કે મને બ્રહ્માજીનું પદ મળવું જોઈએ, એ ઈચ્છા અનુસાર એ પ્રમાણે સાધન કર્યું હોય, જે યજ્ઞ કરવાના હોય, જે તપ કરવાનું હોય, મુખ્ય તપ, આ બધું કરી ચૂક્યા હોય. પછી ભગવાને જાણ્યું હોય કે એને બ્રહ્માનું પદ ભોગવવું છે, એટલે ભગવાને મોર મારી હોય કે જા હવે પછી જે બ્રહ્મા થશે, કારણ કે દરેક બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું જ હોય છે. જેમ આ જે અત્યારે વૈવસ્વત મન્વંતરમાં, શ્વેતવારાહ મન્વંતર ચાલે છે, શ્વેતવારાહ કલ્પ ચાલે છે, તો એમાં જે બ્રહ્મા જે છે એનું આયુષ્ય 100 વર્ષનું. પછી જેમ વૈવસ્વત મન્વંતરમાં ઇન્દ્રનું જે પદ છે એ હવે પછી જે મન્વંતર આવશે સાવરણી કે જે બી, એમાં ઇન્દ્રનું પદ બદલાશે, તો ઇન્દ્રનું આયુષ્ય એક મન્વંતર જેટલું. બ્રહ્માનું આયુષ્ય આવી ચતુર્યુગી 100 પૂરી થાય એટલે 100 વર્ષનું. પછી ઇન્દ્ર બદલાઈ જાય, હવે બલિ આવશે, એવી રીતે બ્રહ્માનું પદ બદલાઈ જાય, હવે બ્રહ્મા બીજા આવશે. તો એ બ્રહ્માએ મનોરથ કરેલો, એ મનોરથ તો ભગવાનને તો ખબર હોય, એટલે કહ્યું કે બ્રહ્માજીનો મનોરથ જાણી તેમની ઉપર કૃપા કરી. ત્યારે હવે તેમણે જોયું કે પ્રલયકાળના જળમાં ગોરા શેષની શૈયા ઉપર નારાયણ ભગવાન એકલા જ સૂતા છે. તમે જુઓ, આ ગોરા શેષજી, શિવજી ગોરા, બલરામજી ગોરા, પુષ્ટિ માર્ગમાં પરડ બ્રહ્મ કોણ છે? સ્વામિનીજી ગોરા. અને ચિંતા આ જે છે સ્વરૂપો એ કોની કરતા હોય છે? ભગવાનની. શિવ હોય તો વિષ્ણુની, શેષ હોય તો વિષ્ણુની, શેષ પણ ગોરા, અને સ્વામિનીજી હોય તો એ શ્રી કૃષ્ણની. અને આવશે ભાગવતજીમાં, આમાં રાખ્યું છે કે નહીં મેં નથી ખબર, કારણ કે વેદની બહુ વાતો નથી મૂકી મેં, પણ જ્યારે ફરી આખું લઈશું ત્યારે આવશે કે 2 જ સ્વરૂપ છે, એક ગોરું અને એક શ્યામ, અને એ જ આ આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. એટલે એ આ જ, એ 2 તો કાયમ છે.
એટલે જ્યારે જાણ્યું કે હવે બ્રહ્માજીને આટલા બધા વર્ષો થયા સમાધિ કરીને મારું પાસે જે સૃષ્ટિનું સર્જન કરવાનું સામર્થ્ય લેવું છે તે હું આપી દઉં. એમણે જોયું કે પ્રલયના જળમાં ગોરા શેષજી ઉપર નારાયણ ભગવાન એકલા જ સૂતા છે. તે શેષજીની 10,000 ફણાઓ છત્રની જેમ ફેલાયેલી છે, જેના પર મણિઓના પ્રકાશથી અંધકાર દૂર થઈ રહ્યો છે. તે પ્રકાશમાં સાક્ષાત નારાયણના દર્શન થયા. પ્રથમ દર્શન થયા છે આ બ્રહ્માંડના બ્રહ્માજીને. પૂર્ણ પુરુષોત્તમ ગોલોકમાં એ તો નિકુંજ લીલાના નાયક છે. ત્યાં આવું કંઈ પ્રલય કશું નથી, ત્યાં તો નિત્ય લીલા છે. અને જ્યાં દર્શન થયા ત્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરવા ઉત્સુક હોવાને કારણે હવે સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, આપનું આ રૂપ કે જે નાભી કમળથી હું પ્રગટ્યો છું તે સેંકડો અવતારોનું મૂળ કારણ છે. હવે જ્ઞાન પણ થવા લાગ્યું બધું કે જે પણ અવતારો થાય છે એનું આ મૂળ છે. તેથી તેને આપે સત્પુરુષો ઉપર કૃપા કરવા માટે પહેલ વહેલું પ્રગટ કર્યું છે. સત્પુરુષો એટલે જે આસ્તિક છે, જે સાકારમાં માને છે, એમને જ દર્શન થાય, નિરાકારવાળાને ના થાય. આપના આ રૂપને વિષયાસક્ત પામર મનુષ્યો પાર પામી શકતા નથી, વિષયાસક્તને પણ ના થાય. મનુષ્ય જ્યાં સુધી આપના અભયપદ ચરણકમલોનો આશ્રય લેતો નથી ત્યાં સુધી જ તેને ધન, ઘર અને બાંધવોને કારણે મળનાર ભય, શોક અને લાલસા, દીનતા, અતિ લોભ વગેરે સતાવે છે. બસ અહીંયા વિરામ કરીએ. આટલી સ્તુતિ બહુ સુંદર છે. આ તો બ્રહ્માજીને એ પણ ખબર પડી ગઈ કે આપની માયાથી જે ડૂબેલા જીવો છે એ લોકો કેવા હોય છે. તો કહે છે કે એ લોકોને ધન, ઘર, પોતાના કુટુંબીજનો, બાંધવો, એમના કારણે મળનાર ભય, શોક એ લોકો જીવાડે છે. એમ લાલસા એમનાથી જ ચાલશે બધું, દીનતા, અતિ લોભ આ બધું સતાવે છે. કોને? ભગવાનના માટે જેને પ્રેમ નથી, ભગવાનનું ભજન નથી કર્યું, ભક્તિ નથી કરી એ લોકોને. અને ત્યાં સુધી જ તેઓ મારું અને આ તારું એવું કરીને ઝઘડ્યા કરે છે, જે દુઃખનું એકમાત્ર કારણ છે. દુઃખનું મુખ્ય મૂળ કહી દીધું અહીંયા મૈત્રેયજીએ વિદુરજીને, સુખદેવજીએ પરીક્ષિતજીને અને સનકાદિઓને સૂતજીએ કે દુઃખનું મૂળ કારણ આટલું જ છે કે પ્રભુમાં પ્રેમ નથી, ભક્તિ નથી, ભજન નથી, કથા શ્રવણ ગમતી નથી, કથા મળતી નથી. અને બસ ધન મળી ગયું એટલે જાણે કે હું એકલો જ સુખી, ઘર બની ગયું મારું એટલે હું જ સુખી, મારા બાંધવો છે એ જ બધા મારા સાચા છે. લાલસા, લોભ આ જ દુઃખનું કારણ છે. જે મનુષ્યો આ બધા પ્રકારના અમંગલોનો નાશ કરનારા આપના શ્રવણ, કીર્તન તથા ભક્તિ પ્રસંગોથી દૂર રહે છે અને જેમની ઇન્દ્રિયો આપનાથી વિમુખ છે એવા લોકો મનોમન વિષયાતુર થઈ નિરંતર કુકર્મોમાં રત રહે છે. એટલે જ મેં કહ્યું ને, આ લોકોનો સંગ નહીં કરવાનો ના પાડી છે વલ્લભે, વિઠ્ઠલે અને ભાગવતજીમાં પણ ઠેર ઠેર કે એ લોકોનો સંગ નહીં કરવાનો, દયા પણ નહીં ખાવાની, કારણ કે એ લોકો તો આવું જ કરશે. આવા જીવોને વારંવાર દુઃખ પામતા જોઈને મૈત્રેય મુનિ કહે છે કે મારું મન ઘણું ઉદાસ થઈ જાય છે, કારણ કે એ લોકો એકની એક જ ભૂલ વારંવાર કરે છે. હે પ્રભુ, જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના અને વિષયરૂપી માયાના પ્રભાવથી પોતાને આપનાથી ભિન્ન જુએ છે ત્યાં સુધી તેના માટે આ સંસાર ચક્રનું નિવારણ થતું નથી. જો કે આત્માનો સ્વભાવ તો નિર્મળ છે અને આગળનો પ્રસંગ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. जगत गुरु श्रीमद् वल्लभाचार्य महाप्रभु जी की जय हो. सदगुरुदेव की जय हो. ब्रह्म संबंध दातार गुरु ब्रजेश कुमार जी महाराज श्री कड़ीगर की जय हो.